સમિતિના ચેરમેનના વોર્ડમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત. ઢોરની અડફેટે નીપજ્યું વૃદ્ધાનું મોત. હરણી વારસિયા રિંગ રોડ પર બની હતી ઘટના. વારસિયા રિંગ રોડ પર કોર્પોરેશનની કામગીરીને પગલે એક તરફનો રોડ બંધ કરતા સર્જાયો છે ટ્રાફિક જામ. ગતરોજ ટ્રાફિક જામના ઢોરની અડફેટે મોપેડ ચાલક ગિરીશ દળવી અડફેટે આવતા થયા હતા ગંભીર રીતે ઘાયલ. ઘાયલને સારવાર સાથે હોસ્પિટલ ખસેડ્યા બાદ તબીબે જાહેર કર્યા મૃત. ગિરીશ દળવી ફરજ બજાવતા હતા. સિક્યુરિટી ગાર્ડમાં આર્થિક સહાયની માંગ કરતા પરિવારજનો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. સોની છે, વોર્ડ નંબર 6 માં રહીએ છીએ અને અહીંયા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીનો વોર્ડ છે, પણ અહીંયા ઢોરોનો ત્રાસ હોવાથી ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી, જે એમના ઘરેના મુખ્ય વ્યક્તિ હતા કમાવનારા, પણ ઢોરોના ત્રાસના લીધે હરણી વારસિયા રિંગ રોડ પર એમનું ગઈકાલે એક્સિડન્ટ થયું અને એમનું મૃત્યુ થયું છે. તો એમનું અત્યારે તો કોઈ છે નહીં, તો એમને હવે આર્થિક કેટલી તંગી પડશે એ કોર્પોરેશને ધ્યાનમાં રાખવા જોઈએ કે આવી ઘટના ભવિષ્યમાં ફરી બને નહીં. અને અમારે જે મારા મામી છે, બરાબર છે, એમને કંઈક વળતરરૂપ જે થતું હોય તો પોસિબલ હોય તો કરી આપવા અમારી રિક્વેસ્ટ છે. અને શું થયું તો પછી દવાખાને જવા માટે દવાખાના માટે પણ અમને બહુ તકલીફ પડી. ગોત્રી મેડિકલ કોલેજમાં 108 બોલાય, પછી ગોત્રી મેડિકલ કોલેજ ગયા અને ત્યાંથી અમને સારવાર ન મળતા અમને આઈસીયુ બેડ માટે એસએસજી મોકલી આપ્યા અને એસએસજીમાંથી અમને ત્યાં પણ વોર્ડમાં ખસેડીને અમને સારવાર આપી, બરાબર, પણ જે જોઈએ એ પ્રમાણે અમને સારવાર મળી નથી અને તેનું પણ એકાદ કારણ હોઈ શકે કે જેને અમને મળી નથી. પેશન્ટનું મૃત્યુ થયું છે એમનું. સુદીપ સોની. એ અમને બી નહીં એકચ્યુઅલીમાં. અમે ગયા હતા પ્રસંગમાં, એટલે અમને જ નહીં ખબર. અમને ફોન આવ્યો કે પડી ગયા, એટલે અમે ઘરે આવ્યા તો કે છે ગાયે અડફટમાં જ લઈ લીધા, એવું કીધું અમને. એમને નહીં કીધું, પણ અમને આવું ખબર પડી. એટલે હવે એકચ્યુઅલી શું છે એ અમને નહીં ખબર. એટલે કેટલા વાગે એક્સિડન્ટ થયો હતો? 8 વાગે સર્વિસ પરથી આવતા હતા. હા, તો પછી અમે પહેલાં અહીંયા તેજસમાં લઈ ગયા, તે નહીં એ કર્યું તો ગોત્રી લઈ ગયા. તો ગોત્રી પણ એમને પછી મોટા દવાખાને મોકલ્યા. અમે ત્યાં ગયા. થોડીક વાર નથી થઈ, પણ પછી એ લોકોએ એ કર્યું. થોડીક વાર પછી એમને ટ્રીટમેન્ટ કરી. થોડી બ્રેન હેમરેજ એમને એવું કીધું. કલ્પનાબેન ગિરીશભાઈ દળવી. અહીંયા રહું છું, લક્ષ્મીનારાયણ સોસાયટી. Subscribe now and press the bell icon. Never miss an update.